હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. અમે આવી ગયા છે માર્કેટમાં. જો આ છે બાઇક થાર. અમારું બાઇક રહ્યું આ. જો પાણી ભાંજે રાત્રે વરસાદમાં પાણી આવેલા કેટલો જો ભારે વરસાદ આવેલો. આ ભાઈ બાઇક હટાવવાનું કે ચલ બાઇક હટાવી લઈએ, આગળ લઈ લઈએ. ये सामान आई है, गाड़ी भरी है એટલે મારી બાઇક આગળ લઈ લો. 1 મિનિટ જુઓ મૂકી દીધી અને મારો ભાઈ સામાન લેવા ગયો છે. જુઓ ત્યાં સામે કરિયાણું લેવા હાટુ ગયા છે. જો હું ચલો બસ જાય है. જુઓ નજારો તમે મારા ભાઈ. ગાઈસ તમે જોઈ શકો છો નજારો કેવો લાગ્યો. બાકી ફાઇનલી મને તમે જોઈ શકો છો. આ રહ્યો તમારો ભાઈ. આ બતાવો જુઓ નજારો. અમદાવાદમાં આવ્યા છે. નાની એવી માર્કેટ છે, ત્યાં ફરવા હાટુ આવ્યા છે. મારો ભાઈ કરિયાણું લઈને આવે છે. જુઓ એનું કરિયાણું જુઓ, હાથ થેલી કેટલી લઈને આવે છે. જુઓ મારા ભાઈનું કરિયાણું જોઈને તો મને શરમ આવે. કેવું એની જોડે પૈસા એટલા નહીં, એટલે જેટલા હતા એટલાનું લઈ લીધું. થોડું 50 અને હવે નીકળ્યો અમે હવે કારખાને બાજુ રૂમ પર જવા. બસ હેલો ગાઈસ, જો નજારો કેવો લાગ્યો તમે જોઈ શકો છો. અને મારું આવી બાઈક હવે નીકળવા કરીએ. ડ્રાઈવર બી હે એટલી વાર જો, અને હું તો પાછળ દેવું કેમ કે બાઈક મારું નથી, મારા દોસ્તનું છે. દોસ્ત હા પાડે તો એ ચલાવવાનું, નહીં તો ના. અને હવે નીકળી ગયા. જુઓ ફાઇનલી અમે નીકળી ગયા. મારો ટકો દોસ્ત. જો ગાઈસ ખાલી ફરવા આવ્યા હતા. આમ જો વાળ કાપવાના હતા મારા દોસ્તના, પણ સલૂન ખુલ્લી નહોતી, બંધ હતી. ખુલ્લી હતી પણ પૈસા બોલ્યો એને ખાલી સેટ કરાવું હતું. એટલા માટે પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. જો ગાઈસ અમારે આગળ જો રિક્ષા જાય, અમારે આગળ હેવી રિક્ષા જાય. જો 3 પૈડિયા કેવું મસ્ત લાગે ને, એક નંબર. મારો દોસ્તાર તો જોઈને જ કે આ કેવું ભણાવ્યું છે, અને ભંગાર હાટું ભણાવ્યું છે સ્પેશિયલ. મસ્ત લાગે ને. અને પાછળ બેસવાની મજા આવે. તો આ એક બાજુમાં બેસી છે, પણ પાછળ બેસવાની અલગ મજા આવે. જોજો મારા ભાઈ બસ આવે છે તો આપણને લઈ જશે એની જોડે. હાંકતા રહી જાઉં. નીકળ્યા ધીમે ધીમે, મળ્યા તમને આગળ. જો મારો ભાઈ ભગાવ્યું બાઈક. થોડીક વાર ભગાવે પાછું રેસ ઓછું કરી નાખે. એને ખબર છે પેટ્રોલ ખાય છે બાઈક. બાકી અમારું કરિયાણું જ જોજો કેટલું લઈ લીધું મારા ભાઈએ. જો અમારે આગળ ને આગળ બાઈક જાય. જો 3 પૈડિયો રિક્ષો કેવા જાય છે. જો ને, જો અમે એની વાહે વાહે. બાકી આજે રાત્રે વરસાદ આવ્યો એટલે વાતાવરણ જુઓ કેવું. અને આ જુઓ રિક્ષા કેવી લાગી તમને. આગળ જાય અમારે આગળ.
વરસાદ પડ્યો હતો ને રાત્રે, એટલે એમ સારું લાગે, એમ મસ્ત વાતાવરણ છે. એ શાળા જે ફરવા નીકળીએ એમ, રજા બી હતી એટલે ફરવા નીકળી ગયા હતા સવારમાં. ટાઈમ થયો તો કંઈક 12 વાગ્યા હતા. મેં કીધું સર આજે તો જવું પડશે બહાર ફરવા માટે. હું મારો દોસ્તાર બાઈક લઈને નીકળી ગયા. આવી ગયા છે અમે. બાકી આ તમે જોઈ શકો છો અમારે કારખાને જવાનો રસ્તો કેવો મસ્ત છે ને, ઝાડવા બાળવા રોપીને કેવો લાગે જો. મને તો બહુ નજારો મસ્ત લાગે. અહીં આવું તો એમ મસ્ત દિલ ખુશ થઈ જાય. એટલે બહાર નીકળો તો રજા હોય એટલે બહાર ફરવા રસ્તે નીકળું બસ. લાઇટ ના આવે એટલે આ ટ્રાન્ઝિસ્ટર અમારે જોવાનું. ફાઇનલી અમે આ જોવા કારખાને આવી ગયા છે. આ બાજુ મારી અમારું કારખાનું જો. ફાઇનલી અમે આ પહોંચી ગયા છે અમારા કારખાને. ઊભું રાખી અમે ચાયડામાં બાઈક અમારું જો. ફાઇનલી જો ઊભું રાખી દીધું. અને આ રહી અમારી કારખાનાની. આ બધું ભંગાર પડી ગયો નીચે, સીડી નીચે. આ રહી અમારી કારખાનાની ઉપર જવાની. આ છે જોઈ શકો છો આ સીડી. અને મારા દોસ્તારે કીધું હેડ આગળ તો જોઈ જાય કારખાનું. કરિયાણું લઈને ચડે જો ઉપર. અને કરિયાણું જોઈને મને યાર શરમ આવે, પણ શું કરવાનું, મારી બાઈક અમારું. ફાઇનલી પહોંચી ગયા ઉપર. જે હવે રૂમ પર, અમારી રૂમ પર જો. મારો દોસ્તાર તો આગળ થઈને પીડી રહે ચાલતું જો. જવા દે ડાયરેક્ટ મને ઉપર એમ. એ તો નીકળી ગયો. ચલો હું કીધું ચાલ મારે જોઈ લો તમારો ભાઈ કેવો લાગે, જોઈ શકો છો. આ જુઓ છે ને. બાકી ઓફિસ છે અમારી નહીં સેટની. અહીંયા કાચ એવા લગાવ્યા છે, દરવાજો. આ કારખાનું વ્યૂ પાછું જોઈ લો. લાગે ને મસ્ત, એક નંબર. જબરજસ્ત, મસ્ત મસ્ત. આ છે અમારા ઉપર જવાની સીડી. અમારા ફાઇનલી રૂમ પર જવા માટેની સીડી. તમને બતાવું, ચલો મારી રૂમ બતાવો. આવી ગયા છે તમારા ભાઈ ઉપર ધાબા પર સ્પેશિયલ. આ છે જુઓ નજારો કેવો લાગે જુઓ. આ છે ઉપર ધાબા પર અમારો. નારીઓ મારો રૂમ બંધ હે આખો લે જુઓ કેવો લાગે. એકલો રહું એટલે હું મોજ. આ બધું સામાન જેમ તેમ પડ્યું. અને હું આ રહ્યો તો મારો ભાઈ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ગુડ બાય. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ગુડ.